Hello, good morning everyone. Today's our topic is nature, characteristics and feature of principle of management. In the last lecture, uh, we discussed about the principle of management, meaning and concept. Now we going to start nature of principle of management. Principles of management are not rigid but practical conclusion. These principles are guideline to perform a task and this relates to the task and reasons. કે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ જે છે એઝ નોટ ધ પ્યોર સાયન્સ બટ ઇટ્સ અ પ્રેક્ટિકલી giving to the guidance to the directions for the completion of task. This relates to task and region. At the time of implementations of different tasks of management such as planning, organizing, directions, it provides the guideline to the manager for the decisions making. કે મેનેજમેન્ટ ડિફરન્ટ ટાસ્ક લાઇક પ્લાનિંગ ઓર્ગેનાઇઝિંગ ડિરેક્શન્સ તો ત્યારે આપણે મેનેજમેન્ટ કરવું હોય તો મેનેજમેન્ટના મેનેજર્સને ડિસિશન્સ મેકિંગ માટે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ જે છે પ્રોવાઈડ ધી ગાઈડલાઇન્સ કે ડિરેક્શન્સ પ્રોપર જે છે વોટ વી કેન ડૂ તો એ પ્રોવાઈડ કરે છે. એઝ પર ધી એક્સપર્ટ ઓપિનિયન મોસ્ટલી ધીસ પ્રિન્સિપલ્સ આર ટ્રુ બટ આર નોટ એબ્સોલ્યુટલી ટ્રુથ. Here, rules of exception is also there. કે એઝ પર ધી એક્સપર્ટ્સ કે ઓપિનિયન શું કહી છે કે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ ઇઝ અ ટ્રુ ઇઝ અ ફેક્ટ બટ નોટ એબ્સોલ્યુટલી ફેક્ટ બટ વી કેન નો દેટ કે ડિફરન્ટ સિચ્યુએશન્સમાં ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રિન્સિપલ્સ વી ફોલોઈંગ એક ટાઈપનું પ્રિન્સિપલ આપણે જે છે એ ફોલો નથી કરી શકતા બરાબર. તો આપણે ડિફરન્ટ ટાઈપનું સિચ્યુએશન્સમાં આપણે ડિફરન્ટ કરવું પડે. એબ્સોલ્યુટલી ટ્રુથ જે છે નહીં કરી શકતા બિકોઝ વી નો દેટ કે મેનેજમેન્ટ ઇઝ અ ફ્લેક્સિબલ આપણે ચેન્જ કરી શકીએ સિચ્યુએશન અકોર્ડિંગ ટુ દેટ. સો નાવ વી કેન કન્ક્લુડ ધી ફોલોઈંગ પોઈન્ટ્સ. There are the five types of nature of principle of management. First is a universal acceptance. That means universal meaning તો ખબર જ છે universal that means generally applicable. Principle of management can be applied to the most of the business units. કે જ્યાં જોઈએ ત્યાં પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ જે છે એવરી બિઝનેસ લેવલ એવરી બિઝનેસ યુનિટ્સમાં પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ ઇઝ અ મસ્ટ. વેરેવર ધેર ઇઝ અ નીડ ઓફ હ્યુમન કલેક્ટિવ એફર્ટ્સ ધીસ પ્રિન્સિપલ આર રિક્વાયર્ડ. કે જેમ કે હ્યુમન કલેક્ટિવ્સ કે હ્યુમન થ્રુ બાય ધી હ્યુમન ફોર ધી હ્યુમન માટે હોય અને ત્યાં હ્યુમન બિહેવિયર રિલેટેડ હોય તો ડાયરેક્ટ રિલેશનશીપ પ્રિન્સિપલ ઓફ નેચર કે રૂલ્સ છે પ્રિન્સિપલ છે ગાઈડલાઇન જે છે તો ત્યાં ઇટ શુડ બી કમ તો આપણે હોવું ત્યાં ફોર્મમાં આપણે થાય તો જ આપણે પ્રોપરલી આપણા ગોલ જે છે એ અચીવમેન્ટ કરી શકીએ. જો પ્રિન્સિપલ નહીં હોય રૂલ્સ નહીં હોય તો પીપલ ડિસિપ્લિન જે છે અમુંગ ધ એમ્પ્લોઈઝ ડિસિપ્લિન તો નહીં મેન્ટેન નહીં કરી શકાય. એટલે પ્રિન્સિપલ્સ એન્ડ રૂલ્સ ઇઝ અ મસ્ટ. However, implementations of all the principles may change as per the type, form, activity and size of the business unit, but the principle of management can be applied to the most of business units. Thus, the principle of management are comprehensive and universal. કે according to the principle of management જે છે implementation જે છે ફોલો એ કઈ ટાઈપનું થાય અકોર્ડિંગ ટુ દેટ ટાઈપ છે ફોર્મ છે એક્ટિવિટી છે સાઇઝ છે સ્કોપ છે બિઝનેસ યુનિટના જેવા સ્કોપ તેવી રીતે આપણે અકોર્ડિંગ ટુ દેટ બિઝનેસનું પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ જે છે આપણે અપ્લાય કરી શકીએ. એટલે જેવું ફોર્મ એવું આપણે પ્રિન્સિપલ એમાં અપ્લાય કરી શકીએ બરાબર. એ યુનિવર્સલ છે એન્ડ કોમ્પ્રિહેન્સિવ છે. અન્ડરસ્ટુડ ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર. નાવ સેકન્ડ પોઈન્ટ ફ્લેક્સિબલ. Principle of management are not rigid conclusion but it is a flexible. As per the situation, when a manager requires there is a scope for flexibility. When these principles do not seem to such in some situation, the manager is allowed to effect change. કે ફ્લેક્સિબલ કેમ છે કે પ્રિન્સિપલ જે છે એ કોઈ એક એના રૂલ્સ જે છે એનું રૂલ્સ ને રેગ્યુલેશન જે છે એ કોઈના એમ્પ્લોઈઝ પર એ ઇમ્પોઝ નથી કરતું બટ દે પ્રોવાઇડિંગ ધી ગાઈડલાઇન્સ ફોર ધી ડિસિઝન્સ મેકિંગ માટે કે જે ડિફરન્ટ ટાઈપની સિચ્યુએશન્સમાં ડિફરન્ટ ટાઈપનું હોય કે અનકન્ટિન્જન્સી હોય કે ત્યારે આપણે સિચ્યુએશનમાં શું વોટ વી કેન ડૂ શું કરવું જોઈએ તો અકોર્ડિંગ ટુ ધી વી કેન યુઝ ધી ગાઈડલાઇન ઓફ પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ આપણે યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ છે ઇન લાર્જ યુનિટ ધી પ્રિન્સિપલ ઓફ ડિવિઝન ઓફ વર્ક may be applied uniformly.
but in a small unit the principle of division of work may not be applied in the same proportionsમાં કે એક્ઝામ્પલમાં શું કીધેલું છે કે બે ફર્મ છે, એક તો લાર્જ યુનિટ છે, બીજું કે સ્મોલ યુનિટ ફર્મ છે. હવે જે એમ કે લાર્જ યુનિટ ફર્મમાં ડિવિઝન ઓફ વર્ક જે છે, ડિવિઝન ઓફ વર્ક મીન્સ કે લાર્જ યુનિટમાં ઓબ્વિયસલી વર્ક જે છે એ બલ્કમાં હોય, વધારે હોય, રાઈટ. તો એ વધારે વર્ક આપણે ડિવિઝન આપણે કરી શકીએ. એટલે ડિવિઝન જે છે કે આને આ વર્ક આપીએ, બીજાને પેલું વર્ક આપે, ત્રીજાને પેલું વર્ક, ચોથાને પેલું વર્ક આપીએ, કેમ કે લાર્જ ફર્મ છે. તો એમાં આપણે પ્રિન્સિપલ જે છે એ ડિવિઝન ઓફ વર્ક પ્રિન્સિપલ અપ્લાય કરીએ છીએ. બટ સેમ આપણે ડિવિઝન ઓફ વર્ક પ્રિન્સિપલ એ સ્મોલ યુનિટમાં અપ્લાય નથી કરતા, બિકોઝ સ્મોલ યુનિટમાં જે છે એ વર્ક્સ એ ઓછું હોય, મિનિમમ હોય, એટલે ત્યાં એ પ્રિન્સિપલ જે છે એ ઇમ્પોઝ થતો નથી. સેમ પ્રપોર્શન્સમાં આપણે જે છે એટલે એ ફોલો નથી કરતા. એટલે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ જે છે એ રિજિડ છે અને સ્મોલ એટલે કે સાઇઝ, ટાઈપ ને સ્કોપના વાઇઝ આપણે એને અપ્લાય કરી શકીએ. દેટ મીન્સ કે આપણે કહી શકીએ કે એ ફ્લેક્સિબલ છે. અન્ડરસ્ટુડ. થર્ડ પોઈન્ટ ઇઝ જનરલ ગાઈડલાઇન્સ, કે they providing the guidelines. Principle of management are the result of experiments gained by the different experts in different situations. At the time of managing a business unit, disparate and complex problems are arises. The form of these issues may be different as per the unit, which could not give similar result for each unit in all the situations. કે શું કહે છે કે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ કે એક યુનિટમાં આપણે સેમ પ્રપોર્શન્સમાં આપણે યુઝ કર્યું તો ઇટ ઇઝ નોટ નેસેસરી, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ કે એ અધર એમ કે સિચ્યુએશન્સમાં, અધર ફોર્મમાં, અધર બિઝનેસ યુનિટ્સમાં એ વર્ક્સ કરશે એન્ડ ડિઝાયરેબલ રિઝલ્ટ જે છે એ આપણને આપશે. એવું જરૂરી નથી કે ડિઝાયરેબલ રિઝોલ્યુશન આપણે કે ઓલ ટાઈપ ઓફ ડિફરન્ટ સિચ્યુએશન્સ આર અરાઇઝિસ ઇન ધી ફોર્મ. તો એ પ્રિન્સિપલ આપણે ફોલો કર્યું એ કોમ્પ્લેક્સ સિચ્યુએશન્સમાં, બટ ઇટ ઇઝ નોટ નેસેસરી, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ કે એ જ સિચ્યુએશન્સમાં આપણે એ જ પ્રિન્સિપલ જે છે યુઝ કરીને આપણે આપણા ડિઝાયર રિઝલ્ટ જે છે એ લઈ શકીએ. એટલે એને ફ્લેક્સિબલ કીધેલું છે એન્ડ જનરલ છે, આપણે યુઝ કરી શકીએ. Thus, the principle of management could not be strictly applied for each unit, but they can desire result by the accepting the principle as only guideline and by using its a favorable situationsમાં. કે આપણે જોઈએ કે બધી ટાઈપમાં એ સ્ટ્રિક્ટલી નથી. દેટ મીન્સ કે એ ફ્લેક્સિબલ છે કે એક જ યુનિટમાં ઓલ ટાઈપની સિચ્યુએશન્સમાં એક એમ કે પ્રિન્સિપલ ફોલો કરવું એ જરૂરી નથી. બટ કે એઝ પર ધી પ્રિન્સિપલ્સ કે એઝ પર ધી એક્ઝિક્યુશન્સ ઓફ પ્રિન્સિપલ કે એ જે ગાઈડલાઇન આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ તો એ પીપલ ગોટ પરફેક્ટ રિઝલ્ટ એઝ વેલ એઝ ડિસાઇડેડ બાય ધી ફર્મ. કે જો આપણે અકોર્ડિંગ ટુ ધી ગાઈડલાઇન આપણે જે ઇમ્પ્લિમેન્ટેશન્સ મૂકીએ, ગાઈડલાઇન અકોર્ડિંગ ટુ જે આપણે જઈએ તો પીપલ ગોટ ધી પરફેક્ટ રિઝલ્ટ એઝ વેલ એઝ ડિસાઇડેડ બાય ધી ફર્મ. એટલે ઓનલી પ્રોવાઇડેડ બાય ધી કે ફોર ધ ડિસિશન્સ મેકિંગ માટે પ્રિન્સિપલ જે છે એ ગાઈડલાઇન પ્રોવાઈડ કરે છે. એ સ્ટ્રિક્ટલી નથી કહેતું કે એના જે ગાઈડલાઇન જે છે, એના જે રૂલ્સ જે છે એ ઇમ્પોઝ નથી કરતા, બટ ઓનલી ધે કેન પ્રોવાઇડિંગ ધી ગાઈડલાઇન્સ ફોર ધી ડિસિશન્સ મેકિંગ. એટલે હેલ્પિંગ કરે છે. અન્ડરસ્ટુડ. થર્ડ પોઈન્ટ. નાઉ ફોર્થ પોઈન્ટ ઇઝ based on human behavior. As human is at the center of the management, the principle of management may seem to have a big effect on a human behavior. Principle of management has direct relationship with the human behavior, and as the human behavior is a psychological phenomenon. Psychological phenomenon means કે phenomenon નામનો મતલબ થાય છે કે હ્યુમન બિહેવિયર જે છે એ નેચરલી છે, કે ડિફરન્ટ પીપલનું ડિફરન્ટ જે છે નેચર હોય છે. It is necessary to consider while the implementing the principle of management. કે ફર્મ જે છે એની એવરી બિઝનેસ યુનિટના સેન્ટરમાં કોણ હોય છે? હ્યુમન છે, સ્ટાફ છે, એમ્પ્લોય છે. એટલે કે જ્યારે આપણે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ એ આપણે ઇમ્પોઝ કરતા હોય, અપ્લાય કરતા હોય, ઇમ્પ્લિમેશનમાં મૂકતા હોય તો ત્યારે ટુ કીપ અટેન્શન ઇન ધી માઇન્ડમાં કે પ્રિન્સિપલ્સની જે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ તો એની ઇફેક્ટ હ્યુમનના બિહેવિયર પર, હ્યુમનના નેચર પર કેવી પડે તો એ પણ આપણે અટેન્શન સાથે રહેવું જોઈએ. કે જ્યારે વાઇલ વી અપ્લાઇંગ ધી પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ ઇન સમ સિચ્યુએશન્સમાં તો ત્યારે હ્યુમન બિહેવિયર જે છે એના પર ઇફેક્ટ કેવી પડશે તો એ પણ એમ કે એની એટલે મીન્સ કે એ ઇફેક્ટને અટેન્શનમાં રાખીને આપણે અકોર્ડિંગ ટુ ધેટ એ પ્રિન્સિપલ્સ આપણે અપ્લાય કરવો જોઈએ. એટલે એ હ્યુમન બિહેવિયર છે, બિકોઝ વી નોઈંગ દેટ કે હ્યુમન બિહેવિયર જે છે ડિફરન્ટ ટાઈપનું સિચ્યુએશન્સમાં ડિફરન્ટ રિએક્ટ કરે છે.
એટલે અકોર્ડિંગ ટુ દેટ આપણે એવી રીતે પ્રિન્સિપલ અપ્લાય કરવાનો કે હ્યુમન બિહેવિયર જે છે એ થઈ જાય કે દે આર ફોર્મ ટુ કે હ્યુમન બિહેવિયર છે કે ફોર્મમાં શું કરે છે કે ફર્સ્ટ એક તો એમ્પ્લોઈઝને ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરે છે, સેકન્ડ કે ઇન્ફ્લુઅન્સિંગ કરે છે બિહેવિયર ઓફ એમ્પ્લોઈઝ, એન્ડ ધી થર્ડ ઇઝ ઇમ્પ્રૂવ ધી રિલેશનશિપ બિટવીન ધી સુપિરિયર, સબોર્ડિનેટ એન્ડ અધર મેમ્બર્સ. તો આ હ્યુમન બિહેવિયર રિલેટેડ આ બધા જે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ જે છે એ ગાઈડલાઇન પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો આમાં પ્રિન્સિપલ કયો અપ્લાય થશે? ફિલિંગ ઓફ વનનેસ. કયો અપ્લાય થશે? ફિલિંગ ઓફ વનનેસ, કે બધા એમ કે કોર્ડિનેશન થ્રુ વર્ક્સ કરે તો ત્યાં ફિલિંગ ઓફ વનનેસ જે છે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ અપ્લાય થશે. એટલે જ્યારે આપણે અપ્લાય કરીએ ત્યારે હ્યુમન બિહેવિયર રિલેટેડ આપણે જે છે કયો પ્રિન્સિપલ્સને સિચ્યુએશન્સમાં અકોર્ડિંગ ટુ દેટ આપણે અપ્લાય કરવો જોઈએ તો એ પણ એ અટેન્શનમાં રાખવાનું. નાવ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ કન્ટિન્જન્સી. Contingency means uncertainty. Contingency means uncertainty. કે contingency is one of the element to apply the principle of management. કે મેનેજમેન્ટ પ્રિન્સિપલમાં કે અપ્લાય કરવા માટે પણ એક આ જે એલિમેન્ટ જે છે અનસર્ટેનિટી એ પણ ઘણો ઇમ્પોર્ટન્સ છે. અનસર્ટેનિટી સિચ્યુએશન્સમાં આપણે કયા ટાઈપની પ્રિન્સિપલ જે છે કે કયા ટાઈપની આપણે પ્રિન્સિપલની ગાઈડલાઇનને આપણે અપ્લાય કરવી જોઈએ તો આપણને ખબર પડે. Achievements of goal can be made easier by a unit with taking a required decision through uses of this principle in a certain unavoidable situations માં. કે જ્યારે unavoidable situation, unpreferable situation, uncertainty situations આવે કે આપણે what we can do કે આ સિચ્યુએશન્સમાં આપણે ડિસિશન્સ લેવા માટે કેવો ટાઈપનો ડિસિશન્સ લેવો જોઈએ. તો વિથ ધ યુઝિસ ઓફ કે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટના યુઝથી આપણે ડિસિઝન જે છે કે પ્રોપર જે ગાઈડલાઇન આપણે ફોલો કરીએ છીએ, ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકીએ છીએ તો એનાથી આપણે જે ડિઝાયરેબલ ગોલ્સ જે છે તો અચીવમેન્ટ કરી શકીએ. એટલે કે અચીવમેન્ટ કરવા માટે ગાઈડલાઇન જે છે આપણે ફોલો કરીને આપણા ગોલ્સ જે છે એ ઇઝીલી અચીવ કરી શકીએ અનઅવોઇડેબલ સિચ્યુએશનમાં. સચ એઝ લાઈક આપણે જેમ કે ટુ પે એપ્રોપ્રિએટ એન્ડ રીઝનેબલ વેજીસ ટુ ધી એમ્પ્લોઈઝ. કે આપણે જે છે સર્ટેન કે આપણે એમ્પ્લોયીની વેજીસ છે કમ્પેન્સેશન આપીએ છીએ તો એ પ્રોપર અને રિઝનેબલ આપણે પે કરવું જોઈએ, બરાબર. એક છે કે પ્રોપર આપણે જે છે એ અને સુટેબલ જે છે એમ્પ્લોઈઝને કમ્પેન્સેશન પ્રોવાઈડ કરવું જોઈએ. ધીસ ક્રાઇટેરિયા ઓફ બિંગ અ ફેર એન્ડ રિઝનેબલ ડિપેન્ડ્સ અપોન ધી કોન્સર્ન રિગાર્ડિંગ ધી નેસેસિટી એન્ડ કન્ટિન્જન્સી ઓફ ધી અફેક્ટિંગ ફેક્ટર્સ. બટ ધી ક્રાઇટેરિયા ઇઝ બટ ધ ક્વેશ્ચન ઇઝ શું છે કે એમ્પ્લોઈઝને જે આપણે પે કરીએ છીએ દેટ મીન્સ કે રેમ્યુનરેશન પે કરીએ છીએ અનસર્ટેન સિચ્યુએશન્સમાં તો એ ફેર કે રિઝનેબલ છે કે નહીં. ક્વેશ્ચનમાં આપણે શું કરીએ છીએ આપણે થિંકિંગ કરીએ છીએ કે એમ્પ્લોયીને જે છે શું કે પ્રોપર એને રેમ્યુનરેશન પ્રોવાઈડ કરવું જોઈએ. બટ ધ અનસર્ટેન જ્યારે સિચ્યુએશન અરાઇઝિસ થઈ જાય તો ફેર અને રિઝનેબલ એમ કે આ એમ્પ્લોઈઝને આપણે વેજીસ આપીએ છીએ તો એ ફેર છે કે નહીં એ ક્વેશ્ચન માર્ક થઈ જાય. તો આ ફેક્ટર્સ પ્રિન્સિપાલમાં મેનેજમેન્ટમાં એના યુઝિસથી આપણે ખબર પડે. એટલે કે જ્યારે આપણે ડિસાઇડ કરીએ કે જ્યારે આપણે ગાઈડલાઇન્સ થ્રુ આપણે જે છે એ ખબર પડે કે આપણે જે એમ્પ્લોઈઝને કમ્પેન્સેશન પ્રોવાઈડ કરીએ છીએ એ ડિસાઇડ કરીએ છીએ એ પ્રોપર છે કે નથી, કે જે આપણે અકોર્ડિંગ ટુ ધેટ ડિસિઝન્સ લઈએ છીએ કે આપણે એ લોકોને પ્રોપર સુટેબલ પે કરવું જોઈએ તો અકોર્ડિંગ ટુ ગાઈડલાઇન પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટથી ખબર પડે કે અનસર્ટેન સિચ્યુએશન્સમાં કે પ્રોપર ડિસિશન્સ પણ એમ કે લેવા માટે આ પ્રિન્સિપલ જે છે એ હેલ્પ કરે છે. ઓકે, અન્ડરસ્ટુડ? થેન્ક યુ.